બનાસકાંઠા એસપી અને પોલીસ પરિવારે કરી અંબાજી મંદિર સુધી પદયાત્રા। શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે। જોકે મહામેળાના આજે 4 દિવસ થયા છે અને ભાદરવી પૂનમના મહામેળામાં 10 લાખ જેટલા લોકોએ દર્શન કર્યા છે। લાખો પદયાત્રિકો આવ્યા છે, પરંતુ છેલ્લા 4 દિવસમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી। જોકે પોલીસ પરિવારે માતાજીને બાધા રાખી હતી અને મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તો ત્રિશુલિયા ઘાટ પરથી ત્રિશુલિયા દેવીના દર્શન કરીને અંબાજી મંદિર સુધી પોલીસ પરિવાર પદયાત્રા કરશે અને ખાસ કરીને ત્રિશુળ ઘાટ પર અકસ્માત સર્જાતા હોય છે અને માનવ મોત થતા હોય છે, પરંતુ પોલીસ પરિવારે કોઈ અકસ્માત ન થાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્રિશુલિયા ઘાટ પરથી ત્રિશુલિયા દેવીના મંદિરે બાધા રાખી હતી। જોકે 4 દિવસમાં કોઈ પણ પ્રકારના બનાવ ન બનતા પોલીસ પરિવારે આજે ત્રિશુલિયા દેવીને મંદિર દર્શન કરીને પોલીસ પરિવાર સાથે ત્રિશુલિયા ઘાટથી લોકો સાથે પદયાત્રા કરી હતી। અંદાજિત 12 કિલોમીટરની પોલીસ પરિવારે યાત્રા કરીને માતાજીને પ્રાર્થના કરી હતી કે આગામી મેળાના દિવસો પણ નિર્વિઘ્ને પસાર થાય। બન્યા નથી, જે ખૂબ સારી બાબત છે। વર્ષોથી આપણે જોતા આવીએ છીએ કે જે ત્રિશુલિયા ઘાટ જે છે ત્યાં હંમેશા એક્સિડન્ટનું પ્રમાણ રહેતું હતું અને ખૂબ મોટા પ્રમાણમાં એક્સિડન્ટ થતા હતા। આ વખતે પણ પોલીસ હેડક્વાર્ટરમાંથી મોટી સંખ્યામાં એક સંઘ નીકળે છે, જે હંમેશા ત્રિશુલિયા ઘાટે ત્રિશુલિયા માતાને પગે લાગી અને આ પદયાત્રા દરમિયાન એક પણ અણબનાવ ના બને, એક પણ એક્સિડન્ટ ના થાય કે કોઈની જાનહાનિ ના થાય, એ માટે હંમેશા પ્રાર્થના કરતો હોય છે। અને પ્રાર્થના કર્યા બાદ એ સંઘ અહીંયાથી ચાલતો જે છે એ માતાના મંદિર સુધી જતા હોય છે। આજે એજના જ ભાગરૂપે આજે ફરીથી અમારા બનાસકાંઠા હેડક્વાર્ટરથી પરિવાર આવ્યા છે, જેમની સાથે સાથે અમે બનાસકાંઠા પોલીસના જવાનો અને અમે ખુદ બી જોડાશું, જેથી કરી અને માતાજીના ચરણોમાં અમે કહી શકીએ કે આવો કોઈ પણ બનાવ ના બને અને કોઈ પણ એક્સિડન્ટ ના થાય। થેન્ક યુ।